नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 अर्थशास्त्र चैप्टर नंबर 4 બેન્કિંગ અને નાણાકીય સ્થિતિ। આપણે અગાઉના લેક્ચરમાં બેન્કિંગ અંગેની કેટલીક વાતો કરી, બેંકનો ઉદ્ભવ કેવી રીતે થયો, સૌપ્રથમ બેંક કઈ હતી, ત્યાર પછી એની વ્યાખ્યા અથવા તો જે અર્થ આપણે મેળવ્યો, તો એમાં આપણે જોયું કે બેન્કિંગની પ્રવૃત્તિ કરતી જે બેન્કિંગ અને તેની જુદી જુદી પ્રવૃત્તિ અથવા તો સેવાઓ આપતી જે સંસ્થા છે એને આપણે બેંક તરીકે ઓળખવામાં આવે છે। એની આપણે વાત કરી। ત્યાર પછી બેંકો બે પ્રકારની આપણને જોવા મળે, એક વેપારી અથવા તો જે વ્યવસાયિક બેંકો તરીકે ઓળખવામાં આવે, નંબર 2 મધ્યસ્થ બેંકો તરીકે પણ આપણે જેને ઓળખીએ છીએ। વેપારી બેંક અંગેની પણ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી આપણો અગત્યનો અને મહત્વનો પ્રશ્ન હતો બેંક એટલે કે વેપારી બેંકના કાર્યો। તો વેપારી બેંકના બે કાર્યો તમારે ધ્યાનમાં રાખજો। હવે વેપારી બેંકના બે પ્રકારના કાર્યો, એક તો વેપારી બેંકના મુખ્ય કાર્યો અને નંબર 2 વેપારી બેંકના ગૌણ કાર્યો। એમાં પણ આપણે અગાઉના લેક્ચરની અંદર વેપારી બેંકના મુખ્ય કાર્યો અંગેની આપણે વાત કરતા હતા અને એમાં પણ પહેલા મુદ્દાની આપણે ચર્ચા કરેલી અને પહેલો મુદ્દો હતો થાપણો સ્વીકાર। તો વેપારી બેંકોનું મુખ્ય અથવા તો અગત્યનું કાર્ય એ થાપણો સ્વીકારવાનું કામ હતું અને એના વિશેની જુદી જુદી પ્રકારની થાપણો, ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, રિકરિંગ થાપણો અને મધી મુદતની જેને ફિક્સ ડિપોઝિટ થાપણો વિશેની આપણે ચર્ચા અગાઉના લેક્ચરમાં પૂરી કરી વિદ્યાર્થી મિત્રો। હવે આપણે એમાં આગળ વધીએ છીએ અને ત્યાર પછીનું વેપારી બેંકનું અગત્યનું અને મુખ્ય કાર્ય આવે છે ધિરાણની સવલતો પૂરી પાડવાની। હવે આપણે પણ જોઈએ છીએ કે બેંકો જે કોઈ થાપણો સ્વીકારે છે એ થાપણો પોતાના જોડે રાખતા નથી, પણ જરૂરિયાતમંદ એટલે કે ખેડૂત હોય તો એને ક્રોપ લોન આપશે, કોઈ વ્યક્તિ ધંધો શરૂ કરવો છે તો એને આપશે, કોઈ કંપનીને મોટા પાયા પર ઉદ્યોગો સ્થાપવા હોય તો એને આ પ્રકારની લોન આપવામાં આવે છે જેને આપણે ધિરાણ તરીકે ઓળખવામાં આવે છે। અને વેપારી બેંકો એ આવી રીતે એ ધિરાણ કરીને જ એ પોતાને એ વેપારી પ્રવૃત્તિ કરતી એટલે કે સેવાની પ્રવૃત્તિ કરતી આ એક સંસ્થા છે અને જેમાં એ ધિરાણ ઉપર એ વધારે વ્યાજ લઈ અને થાપણો પર ઓછું વ્યાજ ચૂકવે છે, ધિરાણો પર વધારે વ્યાજ વસૂલ કરે છે અને આ બંને વચ્ચેનો ગાળો એટલે વેપારી બેંકોનો નફો છે, કરોડો રૂપિયા એ નફો કરે છે અને એ આ રીતે ધિરાણ આપીને એ પોતે કામ કરે છે। હવે ધિરાણના જે પ્રકારની આપણે વાત કરીએ કે ધિરાણ જુદા જુદા ત્રણ સ્વરૂપનું જોવા મળે। ટૂંકી મુદત માટે, મધ્યમ માટે, મધ્યમ ગાળા માટેનું અને ત્યાર પછી આવશે લાંબા ગાળા માટેનું। ટૂંકા સમયગાળા માટે ધિરાણ આપતા હોય, મધ્યમ ગાળા માટે લોન આપતા હોય બેંકો અને લાંબા ગાળા માટે આપતા હોય એવા માટે। હવે સરળતા ખાતર ટૂંકી મુદત તો જેને આપણે 1 વર્ષ માટેની વાત કરીએ છીએ, મધ્યમ ગાળે 1 થી 5 વર્ષ માટેની આવે છે અને લાંબા ગાળા માટે 5 થી 15 વર્ષ સુધીનો જે સમયગાળો હોય એને લાંબા સમયગાળા માટેનો એ ધિરાણ તરીકે ઓળખવામાં આવે છે। આ માત્ર જે તે બાબતને સમજાવવા માટે છે જે તે પ્રવૃત્તિને લગતા એ એમાં સમયગાળામાં ફેરફાર હોઈ શકે। આ ફિક્સ જ નથી કે ટૂંકી મુદત એટલે 1 વર્ષ જ હોય, મધ્યમ સમયગાળો તો 1 થી 5 વર્ષ હોય અને લાંબો સમયગાળો એ 5 થી 15 વર્ષ હોય એને લાંબા સમયગાળાનું ધિરાણ કહેવામાં આવે। કેટલીક વખતે એ લાંબા સમયગાળાનું ધિરાણની મર્યાદા એ 5 થી 10 વર્ષ પણ હોઈ શકે। આ ફિક્સ નથી કે આટલું હોવું જોઈએ, પણ જે તે પ્રવૃત્તિને આધારે એના સમયગાળામાં આ પ્રકારનો ફેરફાર તો એ સતત એ જોવા મળતો જ હોય છે અને એમાં સમયાંતરે આ પ્રકારનો ફેરફાર એ સતત એ જોવા મળશે। તો અહીંયા જે તે બેંકો એ ધિરાણની આ પ્રકારની સવલતો પૂરી પાડે છે। ત્યાર પછીનો કાર્ય આવે છે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી। હવે અહીંયા પણ આપણે જોઈએ છીએ કે જે તે ચૂકવણી આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરી હોય, કાચા માલની પ્રાપ્તિ કરી હોય, હવે એની જ્યારે આપણે ચૂકવણી કરવાની થાય તો અથવા તો એની ઉપાડની આપણને સગવડ
અથવા તો સવલત એ પૂરી પાડે છે અને આ સગવડ આપણા ખાતામાં જે રકમ જમા હોય એમાં ખાસ કરીને ચાલુ ખાતેદારો માટેની જ વાત છે વિદ્યાર્થી મિત્રો. તો એના ખાતામાં જે રકમ જમા છે એના કરતાં વધારાની રકમ એ ઉપાડ કરવાની જે સવલત એ બેંકો આપવામાં આવે છે અને એના માટે આપણે શબ્દ પ્રયોગ કરીશું ઓવરડ્રાફ્ટ, જેને ટૂંકમાં ઓડી કહેવામાં આવશે. ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે એટલે કેટલીક વખત તમારા ખાતામાં બેલેન્સ નથી પણ તમારી ક્રેડિટને આધારે બેંકો શું કરે છે, તમારા ખાતામાં જે રકમ જમા છે એના કરતાં વધારે રકમની ચૂકવણી કરવા માટે અથવા ઉપાડ કરવા માટેની આ પ્રકારની જે સગવડ આપવામાં આવે એને આપણે ઓવરડ્રાફ્ટ અતિરિક્ત ઉપાડ તરીકે જે ઓળખવામાં આવે. તો ચૂકવણી અથવા તો ઉપાડ માટેની સગવડ પણ બેંકો આપણને આપવામાં આવે છે, એનું એક મુખ્ય કાર્ય છે. અને ત્યાર પછીનું એક કાર્ય આવે છે શાખ સર્જનની કામગીરી. કેટલીક વખતે આખો જ જો પ્રશ્ન મોટો 4 ગુણનો પૂછાય તો વેપારી બેંકના મુખ્ય કાર્યો સમજાવો એ પ્રકારનો હોઈ શકે, પણ જો ટૂંકનોંધના પ્રશ્ન તરીકે આવે તો શાખ સર્જન વિશે સમજાવો તો 2 કે 3 ગુણમાં આ પ્રશ્ન તમને મળી શકે. તો આ શાખ સર્જન એ શું છે તો એની આપણે સમજૂતી મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે પણ જાણીએ છીએ કે કોઈ પણ સમયે નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ જો સરખા પ્રમાણમાં જળવાઈ રહેશે તો જ જે તે ધંધાકીય એકમો અથવા તો જે તે વ્યવહારો સારી રીતે ચાલશે. પણ નાણાકીય માંગ વધારે હોય, બજારમાં નાણાં પુરવઠો ઓછો હોય તો પરિણામે ઘણી બધી અવ્યવસ્થા ઊભી થાય છે. હવે આપણે પણ જાણીએ છીએ કે નાણાંના પુરવઠાની એટલે કે નાણાંની માંગની સરખામણીમાં નાણાંનો પુરવઠો એ પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે એ માટે બેંકો આવું કામગીરી કરે છે. એટલે એનું એક કાર્ય બને છે વેપારી બેંકોનું કે નાણાંનો માંગ પ્રમાણે નાણાંનો પુરવઠો જળવાઈ રહે. હવે શાખ સર્જન વિશે અહીંયા વિગતે આપણે અભ્યાસ કરવાનો છે, તમને સમજૂતી આપવાની છે. હવે આપણે પણ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના જોડેની જે કોઈ બચતો છે એ વધારે બચતો પોતાના ઘરે રાખતી નથી વ્યક્તિ, પણ એ શું કરે છે, બેંકમાં થાપણ તરીકે આપે છે. અને બેંકનું આપણે મુખ્ય કાર્ય થાપણ સ્વીકારવાનું જોયું. એ ચાલુ ખાતાની હોય, બચત ખાતાની હોય, રિકરિંગ ખાતાની હોય કે પછી માંદી મુદતની ડિપોઝિટની થાપણો હોય, બેંકો સ્વીકારે. હવે બેંકો સ્વીકારે આવી થાપણો તો શું બેંક પોતાના જોડે એ જે તે રકમ અથવા તો થાપણો મૂકી રાખશે? ના, બેંક એ થાપણો પોતાના ત્યાં મૂકી રાખતી નથી, પણ બેંકો શું કરે છે, એનું ધિરાણ કરે છે. જરૂરિયાતવાળી વ્યક્તિઓને, એ ખેડૂત હોય તો ખેડૂત, કોઈ વેપારી હોય તો વેપારી, કે કોઈ ઉદ્યોગપતિ હોય તો ઉદ્યોગપતિને આ પ્રકારનું એ ધિરાણ કરે છે અથવા તો એને લોન આપે છે. હવે અહીંયા આ વાત અહીંયા જોવા એવી મળશે કે આવું સતત એ ચાલ્યા કરે છે. તો અહીંયા શું થશે, જે તે વ્યક્તિ જ્યારે આવી થાપણો અથવા તો જ્યારે ધિરાણ લેતી હોય છે ત્યારે પોતાનું જે ધિરાણ છે, માન લો કે તમે અહીંયા જે રોકાણ કર્યું છે, થાપણ તરીકે મૂક્યું છે, એ થાપણમાંથી અમુક ટકા, માન લો કે તમે 1 લાખ રૂપિયાની થાપણ બેંકમાં મૂકી તો એથી 1 લાખ રૂપિયા બધા જ કોઈ વ્યક્તિને ધિરાણ બેંકો આપતી નથી. પણ માન લો કે તમે 6 મહિના માટે મૂકી છે, પણ માન લો કે મહિના પછી તમારે નાણાંની જરૂરિયાત ઊભી થાય તો તમે બેંક જોડે જશો તો બેંક તો શું કહે છે કે ના, તમારી જે થાપણ હતી એ તો અમે 6 મહિના માટે ધિરાણમાં આપી દીધી, એટલે 6 મહિના પછી આવો તો આવું શક્ય નથી. તમારી જે કોઈ થાપણો છે એ થાપણોમાંથી અમુક ટકા બેંકો એને રોકડ અનામત સ્વરૂપે રાખે છે. તમે જ્યારે પણ માંગો ત્યારે એ રોકડ અનામતની જે કોઈ થાપણો છે એમાંથી તમને એ ચૂકવણી કરવામાં આવતી હોય છે. તો આવું દરેક બેંક, વેપારી બેંકો એ કામ કરે છે. તો અહીંયા રોકડ અનામતનું પ્રમાણ દરેક બેંકમાં પોતાના જે આરબીઆઈના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે એને જાળવવું પડે. 1 લાખની હોય, હવે માની લો કે રોકડ અનામતનું પ્રમાણ 20% હોય તો તમારી થાપણો કેટલાની? 1 લાખની. અથવા માની લો કે 1000ની તમારી થાપણ છે તો એનું 20% પ્રમાણ જાળવવામાં આવે તો શું થશે?
1000 ના 20% બેંકો પોતાના જોડે રાખી જ મૂકે અનામત પ્રમાણ, બરોબર છે। એટલે 1000 ના 20% એટલે કેટલા કહીશું? 200 રૂપિયા આપણે કહીશું। 200 રૂપિયા તો તમારા ખાતામાં જમા જશે, એટલે બેંકો તમારા માટે અનામત રાખે। હવે કેટલા રૂપિયાનું ધિરાણ કરવાનું થયું? 800 રૂપિયાનું। તો બેંકો 1000 ની થાપણોમાંથી 800 નું ધિરાણ કરશે। હવે 800 નું ધિરાણ કરે તો જે તે વ્યક્તિના બેંકમાં ખાતું ખોલાવવું પડે, જે તે બેંકમાં અથવા એની કોઈ પણ શાખાની અંદર, જે તે માન લો કે આપણે સ્ટેટ બેંકમાં અંદર તમે 1000 ની થાપણો કરી, એ નામની વ્યક્તિને તમે બેંક ધિરાણ આપે છે, તો એ નામની વ્યક્તિએ સ્ટેટ બેંકની અંદર એમાં ખાતું ખોલાવવું પડે, અથવા તો બીજી કોઈ શાખાની અંદર એને ખાતું ખોલાવવું પડે, તો એ થાપણ જે છે એ ધિરાણનો 1000 નો છે એ બેંક એના ખાતામાં જમા કરશે। હવે 1000 રૂપિયાનો ચેક જે તે વ્યક્તિના ખાતામાં જમા થયો, હવે એના કેટલા ટકા રોકડ અનામત રાખવાનું? તો 20% રોકડ અનામત રાખ્યું, તો કેટલા? 200 રૂપિયા એ રોકડ અનામત એ બેંક પોતાના જોડે રાખશે। હવે 800 રૂપિયાનો એ ફરીથી પાછું એ ધિરાણ થતી હોય છે। તો આવી રીતે 1000 ના થાપણમાંથી નવી ને નવી એ ધિરાણ અથવા તો નવી ને નવી થાપણો એ ઉદ્ભવતી જાય છે, જેને વ્યુત્પન્ન થાપણો તરીકે ઓળખવામાં આવે, અને એ થાપણોમાંથી બેંકો આવી રીતે એ જે તે થાપણોમાંથી એ ધિરાણ આપે। હવે 1000 રૂપિયાની તમારી થાપણ છે, તો એની સામે કેટલાનું ધિરાણ કરી શકશે? 5000 નું ધિરાણ કરી શકે છે। એટલે નવી થાપણોનું કેટલું ઉત્પન્ન થયું? 1000 તો તમારી થાપણ હતી, એમાંથી 4000 ની તે વ્યુત્પન્ન થાપણો એ ઉદ્ભવે છે, અને આ વ્યુત્પન્ન થાપણોમાંથી એ નાણાંનો પુરવઠો એ સતત બજારમાં આવતો જાય છે, અને જેને પરિણામે એ નાણું સતત બજારમાં ફરતું જાય છે, અને આપણે જે ધંધાકીય પ્રવૃત્તિઓ અથવા તો આર્થિક વિકાસની જે પ્રવૃત્તિ છે એ આર્થિક વિકાસની પ્રવૃત્તિ એ સતત ચાલતી જાય છે। તો આમ શાક સર્જન દ્વારા એ નાણાંનો પુરવઠો, નાણાંની જે પ્રમાણેની માંગ હોય એ પ્રમાણે એ સતત રોટેશનમાં આવતો જ હોય છે। મેં તમને કીધું કે 1000 ની થાપણોમાંથી કેટલા નાણાંનું સર્જન થાય છે? 5000 ના નાણાંનું સર્જન થાય છે। એટલે 1000 ની થાપણો સામે 4000 ની નવી થાપણો એ અસ્તિત્વમાં આવે છે, અને જેને પરિણામે આવી રીતે એ કામ થતું હોય છે। તો અહીંયા શાક સર્જન માટે એક આપણે સૂત્ર યાદ રાખીશું, અને એ સૂત્ર આવું આવશે કે શાક સર્જન કેવી રીતે? તો શાક સર્જન બરાબર જેને આપણે પ્રાથમિક થાપણો લઈશું ગુણ્યા 1/20%, અથવા તો કહીશું રોકડ અનામતનું પ્રમાણ। તો શાક સર્જન કેવી રીતે થાય? તો તમારી જે કોઈ પ્રાથમિક થાપણો તમે મૂકી છે અને ગુણ્યા 1 અને જેટલું રોકડ અનામતનું પ્રમાણ હોય એના વડે તમારે ભાગી દેવાના। જો 20% હોય તો 20%, 10% હોય તો 10%। તો અહીંયા માની લો કે પ્રાથમિક થાપણો 1000 છે અને એના 20% તરીકે ગણવામાં આવશે, તો અહીંયા શાક સર્જન કેટલાનું થશે? 5000 રૂપિયાનું એ શાક સર્જન એ થાય છે, એ આપણે સમજી શકીએ। હવે એ સમજાવવા માટે આપણે તમારી બુકની અંદર અહીં આપણે કોષ્ટક આપવામાં આવ્યું છે, પેજ નંબર 38 ઉપર એ તમે જોઈ શકો છો કે ત્યાં કેવી રીતે શાક સર્જન જોવા મળે છે। અહીંયા પણ તમે જોઈ શકો છો શાક સર્જનનું એક મેં કોષ્ટક તૈયાર કર્યું છે, અને તમને સમજાવવા માટે પ્રયત્ન હું કરી રહ્યો છું। એ નામની વ્યક્તિ છે કેટલાની થાપણો મૂકે છે? 1000 રૂપિયાની। હવે રોકડ અનામતનું પ્રમાણ કેટલા ટકા છે વિદ્યાર્થી મિત્રો? 20%। કેટલા પ્રમાણ છે? 20%। એટલે 1000 બેંકમાં મૂકેલી રકમમાંથી કેટલા 20%? 1000 ના 20% એટલે 200 રૂપિયા તો રોકડ અનામત બેંક પોતાના જોડે રાખશે। કેટલા રૂપિયાનું નવું ધિરાણ કરી શકશે? 800 રૂપિયાનું નવું ધિરાણ થશે। એટલે જે વ્યક્તિના જોડે આવશે, હવે એ વ્યક્તિના ખાતામાં 800 રૂપિયા આવ્યા, તો એ પી નામની વ્યક્તિ થશે, અને એ થાપણ કેટલી થશે? એની 800 રૂપિયાની થશે। એનું 20% નું અનામતનું પ્રમાણ આવશે। 800 ના 20% એટલે 160 રોકડ અનામત આવશે। હવે એમાંથી ધિરાણ કેટલું કરી શકાય? 740 નું કરી શકાય। એ ફરીથી પાછું બેંકમાં
આવશે, સી વ્યક્તિને થાપણ ધિરાણ આવશે, એ થાપણ ક્યાં મૂકશે, બેંકમાં મૂકશે, કેટલાની થાપણ થશે, 740 રૂપિયાની થશે, એમાંથી 20% નો અનામત આવશે, કેટલા રૂપિયા આવશે રોકડ અનામત, 128 આવશે, 9 ધિરાણ કેટલું થશે, 592 થશે. આમ સતત પ્રક્રિયા એ થતી જાય છે. 20% અનામત જે કોઈ થાપણ આવે એના 20% કાપી બાકીનું ધિરાણ કરશે, એ જે તે વ્યક્તિ પાછું બેંકમાં થાપણ મૂકશે. તો આવી રીતે રોટેશન એ નાણાંનું સર્જન એ સતત થતું જાય છે, જેને શાક સર્જન તરીકે ઓળખવામાં આવે. તો આવી થાપણો કેટલી મળશે, 5000 ની થાપણો આવશે. આપણે રોકડ અનામત આપણું જે 1000 રૂપિયા જળવાઈ જશે અને નવું ધિરાણ કેટલાનું થાય છે, 4000 નું. એટલે 1000 ની થાપણમાંથી આપણે 5000 થાપણો અસ્તિત્વમાં આવે છે અને કેટલા નવું નાણાંનું સર્જન થયું, 4000 ના નવા નાણાંનું સર્જન થયું એવું આપણે કહી શકીએ. તો આને શાક સર્જન તરીકે ઓળખવામાં આવે છે. અને આવી રીતે બજારમાં નવું ને નવું નાણું આવતું જાય છે અને આપણે ઔદ્યોગિક જે પ્રવૃત્તિ છે, આર્થિક વિકાસ આવી રીતે સતત ચાલુ જાય છે. એટલે આપણી થાપણો જેટલી બેંકમાં વધારે મૂકીશું એટલું આપણે રોટેશન રહેશે, નવું શાક સર્જન થશે, નવા ઉદ્યોગો સ્થપાશે, એને લીધે આપણા દેશનો આર્થિક વિકાસ થશે, લોકોને રોજગારી ઊભી થશે. તો આમ શાક સર્જનની પ્રક્રિયા તમે કોષ્ટક દ્વારા સમજાવ્યું. એ ટૂંકનો પ્રશ્ન તરીકે મળે તો પણ તમારે યાદ રાખવાનો છે. અને છેલ્લું વેપારી બેંકનું મુખ્ય કાર્ય આવે છે આંતરિક બેન્કિંગ વ્યવહારો કરવા. હવે આંતરિક બેન્કિંગ વ્યવહારો એટલે આપણે પણ જોઈએ છે કે દરેક જે કોઈ બેંકો છે એ બેંકને જોડે પણ કેટલીક વખતે નાણાંની અછત ઊભી થાય, પોતાના જોડે રૂપિયા નથી તો બીજી બેંક જોડેથી પણ આવી રીતે નાણાં લઈ અને પોતાનો વ્યવહાર ચલાવે છે. પણ એના માટે કોને મધ્યસ્થી રાખે છે, આરબીઆઈ અથવા તો મધ્યસ્થ બેંકને એ ધ્યાનમાં રાખી અને આવા વ્યવહારો થતા હોય છે. અને આ પ્રકારના જે વ્યવહારો થાય એના માટે આપણે શબ્દ પ્રયોગ અહીંયા મધ્યસ્થ બેંક દ્વારા થાય છે, જેને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે એ નામની બેંકને નાણાંની જરૂરિયાત ઊભી થઈ, કોઈ વ્યક્તિ 10 લાખ રૂપિયા લેવા માટે આવી પણ એના જોડે નાણાં નથી, તો એ શું કરશે, બી બેંકને એની વાત કરશે અને મધ્યસ્થ બેંક દ્વારા એ નાણાં બી બેંક એ બેંકને આપશે. આવી રીતે કોલ મની એટલે એ નામની બેંકે બી નામની બેંકના જોડે પૈસા માંગ્યા છે, મધ્યસ્થ બેંક દ્વારા એને કહેવામાં આવે છે કે તમે એને આપો, તો આને કોલ મની કહેવામાં આવે. અને એના ઉપર જે વ્યાજ દર એ વસૂલવામાં આવે છે એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેશું એને, કોલ મની રેટ તરીકે ઓળખીશું. એના પર જે વ્યાજનો દર એટલા એક બેંકે બીજા બેંકને આપ્યું એટલે બી નામની બેંક એ બેંકના જોડેથી જે વ્યાજ વસૂલ કરે અને એના પરનો જે વ્યાજ દર છે એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે. આ જે શબ્દ છે એ તમારે યાદ રાખવાનો છે. કોલ મની એટલે શું અને કોલ મની રેટ એટલે શું આ તમને સમજાવે. તો અહીં આપણે વેપારી બેંકના જે મુખ્ય કાર્યો હતા એ આપણે પૂરા કરીએ છીએ. અને બીજો શબ્દ આપણે અભ્યાસમાં લઈશું વેપારી બેંકના કાર્યો. તો વેપારી બેંકના કયા કાર્યો છે, ગૌણ કાર્યો. મુખ્ય કાર્યો તો કરે છે, સાથે કેટલાક ગૌણ કાર્યો પણ આવી બેંકો દ્વારા કરવામાં આવતા હોય છે. તો આ ગૌણ કાર્યોમાં આપણે જોઈશું પહેલું આવે છે ગ્રાહકોના એજન્ટ તરીકે એ ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. હવે આપણે પણ જાણીએ છીએ કે બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે. અને વિવિધ સેવાઓ કયા પ્રકારની, તો આપણે પણ જોઈએ છીએ કે બેંકમાં આપણી રકમ જે જમા હોય એ જમા રકમ કરતાં આપણી રકમ જમા છે એનો આપણે ઉપાડ કરવો હોય તો આપણને ચેકબુક આપશે. એની સાથે આપણે કેટલીક વખત એટીએમનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. માની લો કે અત્યારના આધુનિક સમયમાં ઇલેક્ટ્રોનિક્સ યુગ છે અને ઇલેક્ટ્રોનિક્સ યુગની અંદર માની લો કે તમારે કોઈ લાઇટ બિલ, વીજ બિલ તમારે જ્યારે ચૂકવવાની હોય તો કોઈ વિવિધ પ્રકારની એપ આવતી હોય છે અને એ એપ સાથે એમાં રકમ જમા કરી અને એના દ્વારા
જે વીજ બિલની તમે રકમની ચૂકવણી કરી શકો છો। માની લો કે તમારે રેલવે ટિકિટ બુકિંગ કરાવવી હોય અથવા તો કોઈ વિદેશ તમારે જવું હોય, એર ટિકિટ બુકિંગ કરાવવી હોય તો એ તમે ઘરે બેઠા પણ એનો ઉપયોગ કરી અને લાભ તમે મેળવી શકો છો। તો આ જે લાભ છે, આ પ્રકારની સગવડો એ વેપારી બેંકો તમને પૂરી પાડે છે અને એના આ પ્રકારની સગવડો એ તમને આપવામાં આવતી હોય છે। તો અહીંયા મોટાભાગે આ વાત કરી। હવે કેટલીક વખતે આ ગ્રાહકોને એજન્ટ તરીકે લોકરની સુવિધા આપણે પણ જોઈએ છીએ કે આપણા દરદાગીના કિંમતી દસ્તાવેજ અથવા તો કેટલીક વખતે આપણા વધારાની રૂપિયા પણ કેટલીક વ્યક્તિઓ આ લોકરની સુવિધા આપવામાં આવેલી છે એનો ઉપયોગ કરી અને એનો લાભ લેતા હોય છે। હવે લોકરની અંદર તમે કયા પ્રકારનો લોકરનો ઉપયોગ કરો છો એના આધારે તમારે ચાર્જ વસૂલ કરવાનો આવતો હોય છે। કેટલીક બેંકો કે લોકર જે તમે ભાડે લીધેલું છે એના ઉપર એ ભાડું વસૂલ કરે છે। કેટલીક જે નાગરિક સરકારી બેંકો છે, તમે એમાં ડિપોઝિટ કરો તો જે તમે ડિપોઝિટ કરી છે એ તમને વ્યાજ ન ચૂકવે પણ એની સામે એ તમને એ પ્રકારની લોકરની સુવિધા આપે। દાખલા તરીકે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક હોય તો તમારે 10,000 રૂપિયા તમારે જમા કરાવવા પડે અને 10,000 રૂપિયા તમે જમા કરાવો તો તમારી જમા રકમ ઉપર એને કોઈ વ્યાજ આપતી નથી અને તમને આ પ્રકારની લોકરની સુવિધા આપે, તમે લોકરનું કોઈ ભાડું ચૂકવવાનું હોતું નથી। તો આ તમારા કિંમતી દાગીના, કિંમતી દસ્તાવેજો અને કેટલીક વખતે નાણાંની સગવડો એમાં મૂકવા માટે આ લોકરની સુવિધા પણ એ બેંકો એ તમને આપતી હોય છે। તો અહીંયા ડિપોઝિટ વોલ્ટ તરીકે પણ જેને ઓળખવામાં આવે, જેને આપણે લોકરની સુવિધા હોય, ABC જુદા જુદા પ્રકારના લોકર આવે, નાનો, મધ્યમ અને મોટી સાઈઝનો, જે પ્રમાણેની જરૂરિયાત એ પ્રમાણેનો ભાડાનો દર એ આપવામાં આવતો હોય છે। દાખલા તરીકે SBI હોય તો SBIમાં તમે જે પ્રકારનું ખાતું એટલે કે લોકર ભાડે લીધેલું છે એ પ્રકારનું ભાડું એ તમારે દર વર્ષે એ તમારે ચૂકવવાનું હોય છે અને તમે ચૂકવશો તો તમને એની સગવડ એ આપવામાં આવતી હોય છે। તો આમ આર્થિક પ્રવૃત્તિઓ માટે પણ બેંકો આપણને ધિરાણ આપે છે અને એને લોન આપે છે અને એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ। તો આ વિવિધ પ્રકારની એ સેવાઓ એ બેંક તરફથી આપણને આપવામાં આવે છે એને આપણે અતિરિક્ત તરીકે ઓળખીશું, એટલે કે આપણે એજન્ટ તરીકે એ કેટલીક સેવાઓ પણ આપણને પૂરી પાડે છે। તો અહીંયા એની વાત કરી। બીજી એની ગૌણ કાર્યોની આપણે વાત કરીશું તો શું કહે છે કે બદલાતા સમય માટે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય। હવે આધુનિક સેવાઓ એ કઈ કઈ તો આપણે પણ જાણીએ છીએ કે કેટલીક વખતે બેંકો આપણને ખ્યાલ ન હોય અને એની કાર્ય પદ્ધતિ એના સમય સાથે કેટલીક વખતે બદલાતી હોય છે અને જેમ જેમ સમય બદલાતો જાય છે એમ આપણે મોટાભાગે આપણે પણ સરકાર પણ એવું ઈચ્છે છે કે તમે જે કોઈ વ્યવહાર કરો એ કેશલેસ હોય, નાણાંનો લેવડ દેવડ ન હોય, તમે ચેક દ્વારા અથવા તો ડ્રાફ્ટ દ્વારા અથવા તો બીજી કે સગવડો જે આપવામાં આવી છે એના દ્વારા પણ એ તમે એનો લાભ લઈ શકો અને એ પ્રમાણે અત્યારના આધુનિક સમયમાં એ બેંકોનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે। કેટલીક સેવાઓ આપણને ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને આ સેવાઓ દ્વારા આપણને એનો લાભ મળતો હોય છે અને એ કેટલીક વખતે આપણા જે ચેક વાપર્યા સિવાય પણ આપણે કોઈ પણ વ્યક્તિને નાણાં મોકલવાના હોય તો બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી અને એનો લાભ મેળવી અને એ કામ કરી શકીએ। તો આવી કઈ કઈ સેવાઓ છે કે જેનો આધુનિકતમ ઉપયોગ આપણે કરી શકીએ, તેમાં ચેકનો ઉપયોગ થતો નથી, કેશનો ઉપયોગ થતો નથી અને સામેની વ્યક્તિને આપણે નાણાંની ચૂકવણી કરી શકીએ છીએ। એ બે બાબતો આપણે અભ્યાસમાં લઈએ છીએ અને નંબર 1 છે NEFT નેફ્ટ। ધ્યાન રાખજો, કેટલીક વખત એનો પ્રશ્ન પણ પરીક્ષામાં મળશે, NEFT નું પૂરું નામ જણાવો તો આપણે ત્યાં શું કહીશું? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર। તમારા ખાતામાં જે જમા રકમ છે, સામેની વ્યક્તિને તમારે પૈસા ચૂકવવાના છે, એ બોમ્બેની હોય કે પછી ચેન્નાઈમાં હોય કે કોલકાતામાં હોય કે દિલ્હીમાં હોય, NEFT નો ઉપયોગ કરી સામેની વ્યક્તિને એ
તમારા ખાતાની રકમ એ વ્યક્તિના ખાતામાં તમે ટ્રાન્સફર કરી શકો છો, જેને ટૂંકમાં NEFT તરીકે ઓળખવામાં આવે છે, જેને નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર તરીકે ઓળખવામાં છે મિનિટોમાં જ. અહીંયા જે તે વ્યક્તિનું ખાતું, એનો IFSC કોડ નંબર તમે એડ કરશો, એનું નામ લખી અને અહીંયાથી જે ફોર્મ ભરી અને બેંકને આપશો તો મિનિટોનો સમયમાં અથવા તો ગણતરીની મિનિટોમાં તમારા ખાતામાંથી જે તે રકમ દિલ્હીમાં જે વેપારી હોય એના ખાતામાં જમા થઈ જાય છે. તો આ જે કામ થયું જેને NEFT તરીકે ઓળખવામાં આવે છે, જેને નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક સુવિધા બેંકો આપણને આપવામાં આવે છે, જેને આપણું નામ છે RTGS તરીકે ઓળખવામાં આવે છે. એને પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એને લગતો પણ એક ગુણનો પ્રશ્ન એ પરીક્ષામાં પણ અવારનવાર મળે છે, જેને આપણે કહીશું રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેને RTGS તરીકે ઓળખવામાં આવે છે. તમારી રકમ બીજાના ખાતામાં જમા કરાવવા માટે આ પણ થોડા સમયમાં તે આપવામાં આવે છે. એના માટેનો બેંકો આપણા જોડેથી ચાર્જ વસૂલ કરશે, જે પ્રમાણેની રકમ 50,000 હોય, લાખ રૂપિયા હોય, 2 લાખ હોય કે 5 લાખ હોય, જે પ્રમાણેની રકમ હોય એ રકમના આધારે તમારા જોડેથી RTGS માટેનો એ ચાર્જ વસૂલ કરે છે. સામેની વ્યક્તિની બેંક, એનો ખાતા નંબર, એનું નામ અને IFSC કોડ નંબર એ તમારા જોડે હોય તો RTGS કરી સામેની વ્યક્તિના ખાતામાં એ તમે થોડા સમયમાં એ રકમ જમા કરાવી શકો છો. પણ આ બધું ક્યારે શક્ય બને કે કોર બેન્કિંગને કારણે. અને અત્યારે આપણે જોઈએ છીએ દરેક બેંકોને કોર બેન્કિંગની સગવડ આપવામાં આવી છે, જેને આપણે કહીશું સેન્ટ્રલાઇઝેશન ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ તરીકે ઓળખવામાં આવે. એટલે કે બેન્કિંગ કોર બેન્કિંગ કરવામાં આવે એક બેંકની બીજી બેંક સાથેને એ સતત આવે, જેને મોબિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે એક ખાતામાંથી બીજા ખાતામાં એ રકમ જમા કરવા માટે સગવડ આપવામાં આવે છે. ત્રીજી વાત છે ડિમેટ. તો તમારા શેર, ડિબેન્ચર અથવા તો કેટલીક સરકારી જામીનગીરીઓ તમારા જોડે રાખવાની ન હોય, પણ સરકાર તરફથી, બેંકો તરફથી આવા ડિમેટ ખાતાઓ પણ ખોલાવવામાં આવે છે. અને આ ડિમેટ ખાતાઓ દ્વારા તમારા જે શેર હોય, ડિબેન્ચર હોય અથવા તો જે કોઈ સરકારી જામીનગીરીના બોન્ડ હોય, આ ખાતામાં એ તમે જમા કરાયેલા હોય. જ્યારે જરૂર પડે એને તમે વેચાણ કરી શકો છો. અને ડિમેટ ખાતું તમારે ખોલાવેલું હોય તો તમારા ખાતામાં જે તે શેર, ડિબેન્ચર અથવા તો બોન્ડ જમા થશે, તમે વેચો તો તમારા ખાતામાં કેટલા ડેબિટ થતા હોય છે. આ પ્રકારની સગવડ પણ એ બેંકો પૂરી પાડતી હોય છે, જેને આપણે ડિમેટ ખાતા તરીકે ઓળખવામાં આવે. જો તમારા પપ્પા શેર, ડિબેન્ચર અથવા તો શેર બજાર સાથે સંકળાયેલા હોય, શેરનો ધંધો કરતા હોય તો ડિમેટ ખાતું ખોલાવેલું જ હોય અને એના દ્વારા શેર, ડિબેન્ચર અથવા તો બોન્ડની આ પ્રકારની જે જામીનગીરીઓ છે એનું સતત વેચાણ, લેવડ દેવડ કરતા હોય છે, જે ડિમેટ ખાતા તરીકે એ ઓળખવામાં આવે. તો આ પ્રકારની સગવડ પણ એ બેંકો પૂરી પાડે છે. તો અહીંયા અગત્યના અને મહત્વના બે પ્રશ્નો વિશે આપણે વાત કરી. એક બેંકના મુખ્ય કાર્યો વેપારી બેંકના, અને બીજા એના ગૌણ કાર્યોની આપણે વાત કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભારતમાં વેપારી બેંકોનું કયા પ્રકારનું અસ્તિત્વ છે એની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.